કારેલીબાગ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા એક બાઇક સવારને દબાણ શાખાના વાહને અડફેટે લેતા બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી છે. હાલ તેઓની તબિયત નાજુક હોવાનું એસએસજી હોસ્પિટલના આરએમઓએ જણાવ્યું હતું. શહેરના કારેલીબાગ પાણીની ટાંકી તરફના રોડ ઉપર અકસ્માતની ઘટના બની હતી. દબાણ શાખાના વાહને અકસ્માત સર્જ્યો છે. દબાણ શાખાના વાહને બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક સવાર રોડ ઉપર ફંગોળાયો હતો. અકસ્માતની ઘટના બનતા બનાવ સ્થળે લોકટોળા એકત્રિત થઈ ગયા હતા. આ બનાવની જાણ થતાં જ કુંભારવાડા પોલીસ આવી પહોંચી હતી, જ્યારે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. એસએસજી હોસ્પિટલના આરએમઓ હિતેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે સવારે 11 કલાકે હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા કારેલીબાગ પાણીની ટાંકીની પાસેથી એક અકસ્માતનો કેસ લઈને આવ્યા હતા, જેમાં દર્દીને માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. તેની સાથે 108એ અમને માહિતીમાં જણાવ્યું છે કે કોઈ સરકારી વાહન દ્વારા અકસ્માત થયેલો છે. હાલ દર્દી ગંભીર છે. અમારા સ્પેશિયાલિસ્ટ ડોક્ટર દ્વારા તમામ પ્રકારની સેવાઓ આપવામાં આવી રહી છે અને દર્દીનો જીવ બચાવવાની કોશિશ ચાલી રહી છે. અમારી એસએસજી હોસ્પિટલ ખાતે આજે સવારે 11 વાગ્યાના સુમારે 108 એમ્બ્યુલન્સ દ્વારા એક દર્દીને લઈ આવવામાં આવેલ, જેને કારેલીબાગ પાણીની ટાંકી પાસે અકસ્માત થયેલો છે. આ 108 દ્વારા જણાવવામાં આવેલ કે એ અકસ્માત કોઈક સરકારી વાહન દ્વારા થયેલ છે. પેશન્ટની કન્ડિશન ગંભીર છે. એને માથા અને મોઢાના ભાગે ઈજા થયેલ છે. શું ટ્રીટમેન્ટ ચાલી રહી છે? ટ્રીટમેન્ટ અમારા લેવલની બેસ્ટ ટ્રીટમેન્ટ ચાલી જ રહી છે અને દર્દીનો જીવ બચાવવાની પૂરતી કોશિશ ચાલુ જ છે. અન્ય કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની એની માહિતી મારી પાસે નથી.